ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે પૂરજોશમાં તપાસ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તપાસ કરવામાં આવી। ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવાના પણ પ્રયાસ પોલીસે કર્યા। સીઈઓ રાહુલ જૈન, ચિરાગ રાજપૂતને ખ્યાતિ હોસ્પિટલ લવાયા। આરોપીઓને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે। 2 દિવસ પહેલા જ આરોપીઓની ધરપકડ થઈ હતી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હજુ પણ 3 આરોપીઓ ફરાર છે, જોકે ક્રાઇમ બ્રાન્ચ 10 અલગ અલગ સ્થળે શોધખોળ કરી રહી છે। ખ્યાતિ હોસ્પિટલના જે 5 આરોપી છે જે ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે અને હાલ 5 આરોપીને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ચિરાગ રાજપૂત જે સીઈઓ છે, રાહુલ જૈન, સાથે સાથે માર્કેટિંગના જે 3 વ્યક્તિ હતા, તેમની જે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું જે એક ફાર્મ હાઉસ હતું ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી અને અહીંયા આવીને ઓપરેશન થિયેટર સાથે સાથે માર્કેટિંગ જે રૂમ છે ત્યાં જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન જે છે તપાસ એટલે કે જે સ્થળ તપાસ છે તપાસ કરવામાં આવી હતી કે કઈ જગ્યાએ માર્કેટિંગ કરવામાં આવતું હતું, સાથે સાથે જે બેઠક છે બેઠક ક્યાં કરવામાં આવતી, ઓપરેશન કઈ જગ્યાએ આવતી, તમામ જે છે એ તપાસ કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે જે ચકાસવા માટે જે કેસ સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને હોસ્પિટલ જે છે એ તપાસ કરી ત્યાંથી અનેક ડોક્યુમેન્ટ હોય કે જે દરેક વસ્તુઓ છે તેને કબજે કર્યા હતા, પરંતુ હવે ખ્યાતિ હોસ્પિટલ જે 5 આરોપી ધરપકડ કર્યા બાદ જે છે ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। અહીંયાથી જે તમામ કે કઈ જગ્યાએ ઓપરેશન કરવામાં આવતું હતું, કઈ જગ્યાએ મીટિંગ કરવામાં આવતી, તમામની જે છે એ જવાબ લેવામાં આવી રહ્યો છે। કેમેરામેન મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જેમ જેમ તપાસ ઊંડાણપૂર્વક થઈ રહી છે તેમ તેમ અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। મારી સાથે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, હાલ તો જ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી, આરોપીઓને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી, તપાસ કરવામાં આવી છે। અત્યારે ક્યાં પહોંચી છે તપાસ? ચોક્કસથી પહેલા તો આપણે જે 2 દ્રશ્યો જોઈ રહ્યા છીએ, એક સમયે હાસ્ય કરતો આ વ્યક્તિ અત્યારે બોલવાના ફાંફા પડી રહ્યા છે અને એની હાલત જે થઈ છે, હાલત કઈ બતાવે છે કે આખરે એણે જે કાર્ય કર્યા છે, જે કૃત્ય કર્યું છે કે જે ઢીચણમાં દુખતા હોય ને એની હોસ્પિટલમાં જાઓ ને સીધી તમારી છાતી ચીરી અને અંદર હૃદયના સ્ટેન્ડ મૂકી દેવામાં આવે। આ ચિરાગ પટેલ મીડિયા હાઉસ સામે એટલે મીડિયાની સામે એવું બોલતો હતો કે તમારી દયાથી અમારે ત્યાં કોઈ દર્દી નથી આવતું બોસ, આજે નહીં ને કાલે નહીં, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની જેટલી પણ સંસ્થાઓ છે ત્યાં પણ કોઈ પણ એક પગથિયું નહીં ચડે એની જવાબદારી અમે લઈએ છીએ, કારણ કે તું ચીરવા બેઠો છે, લોકોને મારવા બેઠો છે। અટહાસ્ય કરતો આ ચિરાગ છે, એના 2 દ્રશ્યો તમે જુઓ કે જે તે સમયે પોતાનું પાપ છુપા માટે મોટા બડિંગા મારતો હતો અને ત્યારબાદ ભાગી ગયો। આ ભાગેડું ચિરાગને પોલીસ પકડીને લાવીને પછી સારી એવી સરભરા કરી છે અને અત્યારે સ્થળ તપાસ એટલે કે ખ્યાતિ હોસ્પિટલ ખાતે તેને લઈ ગયા છે અને સરભરા કર્યા પછી એનું ઊંચું જોવાની પણ હિંમત નથી રહી અને જે દસ્તાવેજો જે મળ્યા છે અને ખાસ કરીને જે ડોક્ટર છે એને સસ્પેન્ડ 3 વર્ષ માટે એની તમામ ડોક્ટરીમાંથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું ઓપરેશન શું ઓપીડી પણ નહીં ચલાવી શકે અને આ જે ચિરાગભાઈ મોટી અડિંગા અને બડિંગા મારતા હતા, એમને અડિંગા અને બડિંગા બધું ઠેરનું ઠેર રહ્યું છે, કારણ કે પોલીસના જે સમાજ સુધારકનો જે પટ્ટો આવે છે એ પટ્ટા સામે કોઈની નથી ચાલતી। એક વખત પોલીસે ફરીથી પુરવાર કરી બતાવ્યું છે અને એના જ કારણે તમામે દસ્તાવેજો ભેગા કર્યા છે। ખાસ કરીને જે ચેરમેન છે ખ્યાતિના કીર્તિ પટેલ, એ આખરે એ ક્યાં કાર્તિક પટેલ માફ કરશો, એ ક્યાં ભૂગર્ભમાં સંતાયો છે એની તપાસ માટે આ ચિરાગ એ સૌથી મોટું પાસું છે ને એના માટે જ પોલીસ છે તપાસ પણ કરી રહી છે ને લગભગ થોડા દિવસોની અંદર એનું પણ પગેરું પોલીસ ગોતી રહે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। માનસી જી ઉમંગ, બિલકુલ હજુ પણ 3 આરોપી ફરાર છે। કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પટોડિયા, 3 આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે અને અલગ અલગ જગ્યાએ પોલીસ હાલ તો તપાસ કરી રહી છે। ત્યારે વધુ એક મહત્વના સમાચાર ખ્યાતિ કાંડને લઈને। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા સમાચાર। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર રૂપિયા માટે નિર્દોષોના હૃદય ચીરતા ડોક્ટર પ્રશાંત વજીરાણી પર મોટું એક્શન લેવામાં આવ્યું છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। જી હા, 3 વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું। MBBS, MS, DNB નું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે જ્યાં મોટી કાર્યવાહી કરી છે, લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે, તેનો ઓર્ડર પણ આપ જોઈ લો આપની સ્ક્રીન ઉપર। આવા લેભાગુ તબીબનું લાયસન્સ કાયમી શા માટે રદ કરવામાં નથી આવ્યું તે સવાલ ઉઠી રહ્યો છે। આગળ 3 વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું, આગળ 3 વર્ષ બાદ શું ફરી આખું ખ્યાતિકાંડ ધમધમશે તે સવાલ ઉઠે છે। શું કામ આજીવન માટે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યું તે પણ મોટો સવાલ છે। હાલ તો ગુજરાત મેડિકલ કાઉન્સિલે આજે પરિપત્ર બહાર પાડ્યો છે।
તેમાં તેનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે અને અત્યારે ડોક્ટર પ્રશાંત વજીરાણી પોલીસ જપ્તામાં છે, જેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય ખુલાસાઓ આગામી સમયમાં થાય તેવી પણ શક્યતા છે.